ખબર આ તાપ ચુવા પડે છે રખવા થાય છે રખવા આવે તો પરસ્યો આખો થઈ ગયો છે એમ થાય છે કે પેલા કુંડામાં જઈને આશી રાત મોય હુઈ રહું હે પણ મારે મોય હુઈ રહ્યો તો હવે મારે કોઈ મોસામાં ઊંઝો ચી રીતના એ ગટે ચમ ટેકરા ઉપર આઈ પડ્યા ઘર હંગર તો નાખશું તમને લઈ જવું છે તમારે એટલે કહું છું કે હું આઈને પડ્યા છો આ તાપ ચુવા પડે છે એટલે તાપ પડે છે ટપકી બપકી ના જાણે કે નરસો ચિયાક ને ઉનાળાના હોય તમને કહું તમે ના ટપકી જાવ વર રાખજો ઉવે અમે તો કોઈ નહીં ટપકો તને તાપ વધારે લાગે છે તે એક જગ્યા છે બતાડું તને ચોકણ છે આપણે ગામમાં ગટર છે ને એમાં જઈને પડે હેઠો ઠાઠક રહે તારા આખી રાત તું જઈને મરકી જાગી છે તું એ પડકી ઉવે અમારે તો ચોય પરવાની નહીં જરૂર અમારે તો પડશે ગમે પડવું છે એવું હોય તો બૈસન દારૂડિયા જાગી ને ઘેર હોય ઉવે એટલે બોલાશું કો તારે ખાઈ જશે તાર ઘરનું આયા છે હોય ખાવાનું કુડ કે એક તો ગરમી નો રાખવા જો છે ગરમી તો એમ તું આઈને હવે રાખવા કરવા મોડ્યો તેમ કરે ગરમી લાગે છે આપણે બી પેલા કુંડીમાં જઈને દાવો પડ્યા પછી ચી કુંડી પેન હરી ને હોય એ કુંડી ના મજા આવે ઉવે કોઈ અરે ગપુજી કુંડી મસ્ત છે મજા આવી જાય નાવાની ઓમ સ્વિમિંગ પુલ જેવું છે પણ આપણે પલડી ને લાવ એટલે રાત બે ઊંઘ ના આવે એટલે ના ઊંઘ આવે એ જતા તો ઢાઢક જ મારે કુંડીમાં એટલે કોઈ પલડો આવે એટલે કે મારા ગોદડો ના પલડી રે એટલે એ નાય કોઈ ગુદડા લઈને પાછળ ઊંઘવા નહીં એમને નાવાનું છે પડ્યું તો પલડી લાઈન હોય ગોદડા ઊંઘું તો પડશે ને મારે તો પેલા ગટરમાં જાય એ કૂતરા પડે ને એને ભેગો થઈને હુઈ જાય બીજું કોઈ નહીં થાય તારાથી તું પડી જા કે હતા ઓય રાતના આવ્યો છે હેરાન કરવા એક તો એટલે તન ચાર ખાઈ જશે જે રાતના જાણ આવે તને કી રાતના આવે એટલે કોઈ બટકા ભરો તો ના આવે એટલે તો બટકર પડે છે ને ઉવે હું શું શાંતિક વાત કરું છું પ્રેમથી તને તે હમત તો બમત તું દઈ કે વળી તાઈની વાત આ ઉંદેડી દરમાં કોઈ આઈડિયા છે આ તાપને પેલે રાત મેળવવા માટે તો તારા જાન મગજ લેતો હોય થી ઓય એના કરતા અગરે હારા તારા કરતી તો ઓય અજગર મત જો કરજો તમે હું તો તારા હારું કહું છું ટપી જાય અમાર કોઈ નહીં જાય તમારા ઘરવાળાનું જાય તમારું જાય અમારું શું જાય તો હું ટપકી જાય તો તું હું તો જીવતો રહે હું કુંડીમાં તો નાવાનો છું તરત જ ઉવે તું નાઈ બંધા ઉવે એટલે પંખા બંખા નહીં હમણાં એટલે જો હશે મારા પંખા તો જિંદગી ચૂલ્યા જીવો છે મરી દો કે તાણી ચૂલ્યા જીવો છો તાણી તારા છે પંખો એમ કે અમે તો દારૂડિયા છે અમારે તો હવે સાપરાને ઠકાણા નહીં પંખા ને ઠકાણા નહીં એટલે અમે તો કોક વાર પાડશે ને તમે તો બસ પોતાનું પેલું અપાડો કે સીધા કોકના ઉપર મેણો મારો છો એટલે મહેનત ચો મારે હું તો હાસી વાત કરી તમને વળી તમે થોડા ઘરમાં ઊંચા લાગો એટલે કહું તમને એટલે એટલે મોટા ઘરના લાગો તમે એટલે તો તમે નહીં આખા ગામના મોટા છો તમે એ તો આખા ગોમના છે ઘરના તો નહીં મોટા અમારા ઘરના નહીં મોટા અમે એટલે તમારે શું છે અત્યારે? મારે હવે કોઈક બીજી આઈડિયા છે શું આઈડિયા છે તમારા પાસે આઈડિયા હા પેલા બે વાઈ દીધી બે ઓમાં તું તો ચા બા તો કોઈ તારા જીવનમાં પાયો નહીં કોઈ ઘેર આવ્યું મેં અમને આવકાર આવ્યો થોડો અગર હું ઘણો આલું છું તારે ચા પીવો છે ને પણ તાર જો નશો કપી દાદી જવાબદારી મારી નહીં જો તને કહું ખાબે રાતે તું મોહાલું તારા ગાડી નાખી દારૂ પીધેલો ઉતરી જાય એટલે જેઠાલાલ નહીં પીવી ચા ઓ અમે તારા ઘરનું ચા પીવું ના હોવે ચા મોય ઠકાણા નહીં હોય તારા મોય ઠકાણા નહીં એટલે તેમ ચામો ટકાણો નહીં એટલે કોઈ નાઈ તું હતા વળી તું પાણી જેવો ચા લઈને આવી જાય મને પાવા હોય જેઠાલાલ ને આવશી દાડે વળી પોણી જો ને રેડા જેવો હોય જેમ તો પાછી વેણા જેવો તો જે છે બરાબર કેમેરા ને ઘણું હોય હાર વેળા તમે શું મને કહેતા હતા કહેજો તમે ડોહા કાઢી છે ડોહા ડોહા તો મને કાઢી જેટલું ગાતું નહીં ને એટલું મારું લોહી પી જાય યાર તાર તો લોહી પી ગયા છે મારે તો દારૂ જ પીધો છે બધું પીધું રાખતા જ નહીં મારા ઉઠે એ ચોથી આવી હતી ચલ દારૂ પીધો એટલે ઓવે હા હું ખોખું થઈ જાય છે બધું ઓવે ખબર નહીં પડે કે દારૂ પીવો છે કે નહીં પીતા મારતા હાથે પગે બે મચ્ચે ગઈ ને આવડા આવડે ટેમસો તો એટલે રિએક્શન બિએક્શન તો નહીં આવતો કે મરે પડ્યો ખબર નથી પડે ઓવે એવું કોઈ માર થતું નહીં કે રિએક્શન માં આવે ને એટલે ઢબસાય તો ને બધું થાય રિવેક્શન એટલે હોજવાઈ જાય આખા બધેથી ઓવે શરીકે એવું ઓવે એવું તો આપણે નહીં થતું ને પાછું એટલું બધું તો એ ખાતું હા તાર પંખો પડ્યો લાગે આપણે નહીં બાપા એ તારે હું ગુવારે આવું છે આજનો દાડી ભાઈ મારા પાસે પૈસા હોત ને હા. તો હું હાલ તરત જઈને પંખો લેતા આવતો પણ 1 રૂપિયો નહીં મારા પાસે તારા જીવનમાં વળી કદી હોતા જ નહીં પૈસા શું લે જિંદગી જીવે જ છે તારા વળી જાણ હોતા ને પૈસા જ નહીં હોતા તમારા પાસે પડ્યા લે લઈ લે થપ્યો પડી જેઠાલાલ પાસે તો ગાડી લઈ લે ઓવે કોઈ શક્કર પારો નહીં મેં તો તારા ફાઈન નહીં એવું મારા ફાઈન છે વળી તાર જેવું છે એવું ને એવું તો શું કરશે તાપને આપણે બી હવે ચોક થઈ પંખો ઠાબી લે કોક નહીં જાય તારો બા ઠાબા છે પંખો અત્યારે આ તાપનો કના ભાઈ નવરો હોય અમારા બાને પંખો હોત ને સુખ શાંતિ વાયરો ખોદ ઘટ્યા એટલે જેઠાલાલ થોડું માપે બોલો જો તમને કહું આમાં બે જો હમણાં વાયરો ખાતા હોય તો જાતા હશો હવે તમને કહી દઉં એટલે જેઠાલાલ શું જેઠાલાલ એમ કહું છું ને તમે શું તમે કહેજો જો એટલે આવી જાય જો તમારે લેન પે રહી જાય પણ તમે મારું મોન છો તાણી જો મોનવા જેવું છે હું મોને નકર ગતો ઈ નહીં મોનું પખા બગા હતા ને બેઠો વાયરાની જગ્યાએ તો હોય તો સુખી વાત છે ને હોય તો લે કોકી બાપા કોકી કહું રહું છું તારો ને મારો ફાયદો છે કે તાર ભાઈ બંધ નહીં હતા હા હું ભાઈબંધ કયો મારો ભાઈબંધ નો લે સગાની એ હું શું કરું પંખો લેતા વળી શું એ લોકો સગડાને પંખાની દુકાન બીજી છે હું એ પંખો લેતા આવું
આ વાયરો કેમ નહીં દાવના આ પોઠા કોઈ દાવના જ છ્યાસી હવે એટલે ચમ એટલે કોઈ જેઠાલાલ સગને નવો પંખો લાવ્યો છે હમણાં મને ધચો તો ઉવે નવો પેટી છે સાગને નવો પંખો લાવ્યો ઉવે આજ લાવ્યો જ છે તું પણ હીરે એમ પેલા ભમર મત જેવો હશે જો તમને કહું પણ ભાઈબંધ કનો તારો ભાઈબંધ મારો હાથ આસો પણ આગો દાડો પંખો લાવે છે ને એટલે જરા ગણ ખાતો આવી છે જો તમને કહું તો કઈડા ઓડું હા બીજું શું હોય તાર હુઈ રહો હું તો કુંડીમાં જઈ પડું બેઠો બીજું શું કરું કે જેઠાલાલ એક આઈડિયા મારા ભાઈ શું છે ચીની છે આઈડિયા એમ કમન હા ગટા હાડેલા મગજમાં આઈડિયા ચો થાય તારે હારી તમે એટલે હાડા તો મગજ એટલે ભાઈ આઈડિયા જોરદાર લાવ્યો છે તું તો તાણી આમ થઈ કન કીધા એટલે આમ થશો કીધા ગમે એને પણ તમે પંખો લેતા આવતો હડો હવે હવે તમે પંખો જ લઈને આવતા તરત જ એટલે ચો હેડ્યા ઠમક સારા પાછા આવરા હમણાં લે ચમ એટલે કોઈ પંખો નહીં લાવવાનો એટલે પોખડા લાઈન શું રૂમાલ બોજીને તું ઓમ પમાય બેઠો એટલે ચમ ચા પેલું નહીં દો બોર્ડ ઈ તો હવે ચોથ લાવવું બોર્ડ કોક નાખ લાવવું પડશે બેસ પેલા ઓય ઉડી આડ્યો ભાઈ કીધી ભાઈ નાખીને ઉડ્યા નાખ તરત તો હું પંખો લેતા હોઉં, તમે બોલ લેતા હોય ચોકથી એટલે બોર્ડ નો વોર્ડ ચોક પાડવો પડશે ને આપણો બોર્ડ છે હોય આશે વળી કહું જો વળી એટલે આશા કોક ના ઘેર મારે પડે હોય તો જેઠાલાલ ને હોવે તમારે એવું બોલે નહીં આમ થાય કાલ તો અમારા વાયરની દુકાનનું મુહૂર્ત છે આવી જાજો રા એટલે તમે તો આટલું દોઢો બોલી એટલે દોઢું તો તું બોલે અમારે ફૂંચી ખાવા તો વચ્ચે આવીને તાર જોડે બેઠો હોત અને હવે એક ગોળો છે નજરે થતો ને તો લાયરો તારા ઘેર જાય એટલે કોઈ નજર થતું નહીં એટલે તારે શું કરવાનું છે કહેજો મને તમે એટલે શું કરવાનું તને વાત ના કરી પંખો લેતા પંખો તો હું લાવું તો બોર્ડ નું હવે તું કે કોવડ પાડી લઈ દેવું મને તો તારા મગજમાં કોઈ આવતું જ નહીં મારા મગજમાં કશું આવતું નહીં હાલતો હોય તાપ લાગે હાલતો બેઠ બેઠે હવે બોળ કનાઈ હશે હવે આ શું પેલા વાત અહીં હશે વાત એ ફૂંચી ખાવા છે અને બોર્ડ ના વાયર ખાધા નહીં બોલાઈ શું હળગાવાનું સોટી રહેવા અડધી રાત તો તને ચોથ લાવજો હવે તાર હા જેઠાઈ આ નથી ભાઈ બોર્ડ પડ્યું છે એને વડે છે બોર્ડ વડે લાઈટ નું ઉવા તાણી તો હું લેતા હોય તો મારું તરત ચાલી જાય એમ તો બસ તાર હું પંખો લેતા હું તમે ઈ લેતા હો તમે જો પંખા વગર પાછા આયા તો બોર્ડ ના શેડા ઘલાયો હાથમાં અને ચાલુ કરીને ડાન્સ કરતા છે ઉભા 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 તમને કહી ગયું એટલે હું લેતા આવું આમ કોઈ લઈને આવજો તો આ ખાલી હાથે ના આવતા કે આવતા જ દઉં હમણાં લઈને આવ્યો હું તો આ હેડે બોર્ડ લેવા તરત જ આવરો જ જઈ હાર તો હું તરત આવો તમે કોણ પ્યાલું આવે આપણે બે હતી હું આવ્યો હોઉં ના પેલો હવે પેલો હું આવ્યું જો પંખો લઈને જા હેડ ઉપર બોર્ડ લઈને આવવાનું પાછું વાયરો ખૂબ પડ્યો સગનલાલ ખરેખર કેવી મજા છે કેવો વાયરો આવે છે સગનલાલ એ સગનલાલ કોણ છે લે હું આમ થઈ ઓ આમ થઈ હવે શું હતું કો ઊંઝ્યા છો ના પાવાગઢ હેડું તરત કે પાગળ તો લે નહીં દેખાતું ઊંઘ્યો છું ઊંઝ્યા છો એમ? તો હા સગનલાલ હા શું કહું તમને હું હવે હું એટલે શું કેવું છે કોણ તમને કહું જ ના કહું તો વહેલા આવજો અને આ તો ભૂઈ ગયો સગનલાલ હા આ સગનલાલ ઉભા તો કે હું મત જો તમે પછી શું છે તમારે કઈ ક્યાં હું રે ને હવે હા હું હવે ચમડા જઉં હું એમ હવે ચમણા જ આવું છે કો ચી બાજુ જઉં છું રસ્તો જ નહીં દાદા હારા જ આવું તો કોમ જો અને ડીસા મકા જ આવું તો આમ જો ચમણા જ આવું છે કો જાવું જ કોઈ નહીં તો રહેવું છે કેમ ને ઘેર જ રહેવું છે તો ભાઈ છે શું તમારે અત્યારે હું તમને સમજાવું હા તમારે કોઈક મહેમાન આવે હા આમ જો ખાસ મહેમાન હોય ખાસ મહેમાન તમારો આમ જેવો આમ મહેમાન હોય તમારા ફાય કોઈ ફૂંચી ખાવાય ના હોય તો શું કરવાનું તો ચોકથી માજીને લાવવાનું બીજું શું કહો માજે ના મળે તો શું કરવાનું તો દાગીનો હવા પાછો કઈ નાખવાનો ઘરમાંથી પણ દાગીના આટલું કશું હોય ના તો શું કરવાનું તો પણ મરી જવાનું બીજું ચૂકો તો હાલ તો મારે એવું જ છે તને હવે મારે મરી જ જવું જ પડીએ અત્યારે મરવું છે જગનલાલ એવું જ છે એટલે પણ તમારે કયો મહેમાન આવ્યો છે અત્યારે મહેમાન મારો ખાસ મહેમાન આવ્યો છે તો હું તો શું કરું કહો તા હા કાઢો કહેતા રોમ રોમ કરવા આવું બીજું છું લેડ નામ જ કી રોમ અરે રોમ રોમ કરવા નહીં કહેતો તો તમે હમણાં હગરી ગયા તમે જા ને હા. એનું કામ તમે જ કરશે બીજું કોઈ નહીં કરે
કેમ ચા ખોટ જોવે છે હેડો આવી ગયો અમે શું તામી વાળી તાના ગોળ ગોળ પેવરે દો તો ઉભા ગોળ ગોળ થઈ ચા ખોટ માર પાસે પડ્યું છે તો પછી શું જોવે છે રોટલા નહીં કરી ગયા તા ઉભા રહો તરત રોટલા કરાવું અમે શું ના ના રોટલા હું ખવરાયા તો સગનલાલ કેમ ઉઠે કહું કેટલા મોઢા છે એક જ છે તો ભાઈ કો પરું તાણે હા હા કહું હવે તમારે કેવું જ કહો ને હું હુઈ છું મને ઊંઘ આવે છે આજ તો સગનલાલ કેવું જ છે મારે તો ભાઈ કઈ ગયો તાણ હા હા એ બસ ના ના પાડતા એટલે પણ ના તો તમે કહો તો એ પ્રમાણે હું તમને કહું એવું સગનલાલ હાલ મારી મજબૂરી છે હા એટલે હું તમને કહું જુઓ આ પંખો હાલ જે ઉશીનો મહેમાન આવ્યા છે પંખો પણ આજ લાયો જ છે મી હા હા આજ લાવ્યો જ છે આજ દાડી વાયરો ખાવા ગયો પણ મારા મહેમાન આવ્યા ખાસ મહેમાન એવું છે ઓવે મહેમાન આયા તો તમારા મહેમાન ની મારા મહેમાન હા એમાં ના ની પાડો તો તાન જોડો તાણ પંખો લઈ રહ્યો હું રોમ રોમ કરવા આવું યાર રોમ રોમ કરો આ તાર ને આબુ તાર વહેલા આવજો પેલા હાર રોડ તો વેલા ચા લઈને આવે બીજું શું કહ્યું એટલે લીધા હસુ વહેલા તો હસુ ઈરા નોકરી એ જોઈ છે એટલે વહેલા જતા રહેવાના 4 વાગે એ એવી ચી નોકરી કરી છે હા હા જીઆઈડીસી પોલીસ માં છે તો મૂર્ખા તો જીઆઈડીસી એટલે પેલું ના આવતું શીખે ભાઈ જીઆઈડીસી એટલે પેલું દુકાનો હા એમો એવા ખાસ બંધી એમ તમારે ઓવે એટલે વહેલા ઈરા જતા રહેવાના હાર તો લઈ જો બીજું શું મહેમાન એટલે ના ની પાડો યા ના ના બા તમે એમ તમારા ભાઈ બનો હાર રોડો હવે લઈ જો અત્યારે ઊંઘવા જો કોકને શું પંખાનો મેળ થઈ ગયો આ કોબડી લઈને ઊંઘ્યો તો તમે એ ઉશીકું કરાવજો મને એવું લાગે છે તારો હું પંખો કાઢી લઈ દઉં જાવડી કાઢ દો થોડી ના રહો ચોથી પેલું થાય હા મકા હોલ્ડર છે ચોય ખરા હું એવું લે સગનલાલ હોય તો કોઈ નહીં વાર તો આ સાપરામ જાય છે અલ્યા હમણાં ની હોય સાપરામ કહું છું તને હું એ તો તને ઊંઘવા ઊંઘવા તમે ત્યાં શું બોલો છો તાર કી કરમો લ્યો આ મહેમાન જેટલા રાજી થાય બોલો હવે મહેમાન માટે તો બધું મારે કરવું પડે ને તમારે જોતો તો ના હાલો હું ચમ કે અત્યારે નવો લાવ્યો જ છે મેં આ તો મહેમાન જેટલે આવ્યો હાસીને લઈ જાતો જો પાડતા ને માર જીવ ગોળ હાસ્યું હા તમારે જીવ ઘોડે હાસવજો એ હાર વડો તા હડો તા સગનજી હા હેડો તો હું વહેલા આવું મહેમાન ને ભેગો થવા ભાઈ મહેમાન વહેલા જતા રે હા હેડો તો પકડો મારા વાઘ